આ શું છે ગીતા? વિજય કેમ છે પૂછી રહી છું તો આટલું કેમ શરમાઈ રહી છે? શું થયું યાર? વિજયના પ્રેમને તે સ્વીકારી લીધો કે શું? અને આટલું શર્માતા જોઈને લાગે છે આ વિજયના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે યાર. આ કેટલું શરમાઈ રહી છે જો તો. આના નખરા તો જુઓ. ખરેખર ગીતા? ચૂપ રહો યાર. તો બીજું કારણ શું હોય તમારા આ શરમાવા પાછળ? વિજય વિશે પૂછું છું તો કહેતી નથી, અને વિજયનું નામ સાંભળતા જ ચહેરો ટામેટા જેવો લાલ થઈ જાય છે. હું શું કરું? મારા મનને ઘણું સમજાવું છું હું, પણ મન માનતું જ નથી. મારાથી નથી થઈ રહ્યું યાર. હું નથી થતું યાર. વિજયને પ્રેમ કર્યા વિના નથી રહી શકતી યાર. જરાય નથી ઈચ્છતી છતાં એ મને ગમવા લાગ્યો છે. શું બોલી રહી છે યાર? ઊભી રે. ક્યાં જઈ રહી છે યાર? તું બીજું શું કહું યાર? આવા વિષયમાં કોઈ ખોટું બોલે ખરા? ઓ, સાચું બોલી રહી છે એમ? હા તો પછી આ વાત તારે સીધા જઈને વિજયને કહેવી જોઈએ ને. હા ગીતા, બિચારો વિજય તારા ગ્રીન સિગ્નલની રાહ જોઈને બેઠો છે. કહેવાનું મન તો ઘણું છે, પણ શું પણ? ફરીથી મારું મન ન્યાય માટે વિચારવા લાગે છે. હવે હું ન્યાયની વાત બાજુ પર મૂકીને પત્ની બનવાના ચક્કરમાં પડી ગઈ છું. તારું માથું. પહેલા તું પત્ની હોવાનું નાટક કરી રહી હતી, હવે ખરેખર પત્ની બનવામાં અન્યાય કેવો બોલતો? તારી સાથે વિજય પહેલા જે અન્યાય કર્યો હતો એની સામે તો આ ન્યાય જ છે ને. હા ગીતા, આ વિષય પર હવે શંકા ના કરીશ. મનની વાત માન અને આગળ વધ. બદલાયેલા વિજયની સાથે જિંદગી શરૂ કર. તું ભલે ગમે એ કહે, પણ એ અત્યારે તારા કરતાંય વધારે હારો થઈ ગયો છે. તને સૌથી વધારે પ્રેમ કરે છે, તોય તું એનાથી દૂર કાં ભાગસ? ગીતા, તું હજુ પણ એને રાહ જોવડાવીશ તો સારું નહીં લાગે. સ્વીકારી લેવું પણ એટલું સરળ નથી યાર. પ્રેમ એક લાગણી છે, અને કોઈનો પ્રેમ સ્વીકારવો એટલે સમજીને નિર્ણય લેવો પડે છે. લાગણીઓને જન્મ લેવા માટે કોઈ નિર્ણય લેવાનું નથી હોતો ને સુકન્યા. એ તો બસ જન્મ લઈ લે છે. પણ નિર્ણય તો આવી રીતે ના લેવાય યાર. નિર્ણય લેવા માટે તો બહુ જ શાંતિથી વિચાર કરવો પડે. એટલે હજી સુધી તે નિર્ણય નથી લીધો? વિજયના પ્રેમને અને તારા એ ન્યાયને ત્રાજવામાં તોલીશું ને તો વિજયનો પ્રેમ જ વધારે વજનદાર હશે. જોઈ લેજે ગીતા. મનના ત્રાજવાથી તો તમે બધું જ તોલી શકો છો સુકન્યા, પણ આપણને શું ગમે છે એ જાણવું પણ જરૂરી છે ને.
આ શું છે યાર, કેવું ગોળ ગોળ બોલે છે. એટલે વિજયને નહીં સ્વીકારે? આવું તો શક્ય જ નથી. આ તું શું બોલી રહ્યો છે? કોની સામે બોલી રહ્યો છે એનું તને જરાય ભાન છે વિજય? તું સાપને દૂધ પીવડાવવાની વાતો કરી રહ્યો છે. ગીતા સાપ નથી મમ્મા. મારા જેવા કાંટાને કોમળ બનાવનારું ફૂલ છે. ના વિજય, મમ્મા આ મને પસંદ નથી, પસંદ નથી, પસંદ નથી. બોલ વિજય, તું મારા વિશે જરાય વિચાર કર્યા વિના આવું કેવી રીતે બોલી શકે? અત્યારે તું તને જીવથી પણ વધારે પ્રેમ કરવા વાળી મમ્મા સામે હા તું કેવી વાતો કરી રહ્યો છે? હે? બોલ. મમ્મા, માચીસની તીલી સળગાવીને કપડા પર ફેંકશો તો આગ લાગશે, કપડાં સળગી જશે. પણ એ જ માચીસની તીલીથી આપણે દીવો કરીશું તો ઘરમાં અજવાળું થશે. ગીતા આપણા ઘરનો દીપક છે મમ્મા. તું જરા સમજ. જલ્દી જલ્દી મારા ને ગીતાના લગ્ન કરાવી દે મમ્મા. બધાની સામે હું એનો હાથ પકડવા માંગુ છું. મને તમારા બધાના આશીર્વાદ જોઈએ. નહીં થાય એવું ના કહેતી મમ્મા, પ્લીઝ. મમ્મા, ગીતા કેવી છે હું સારી રીતે સમજી ગયો છું. તને પણ સમજાઈ જશે કે સારી આ ઘર માટે સૌથી સારી વહુ બનશે. માની જા મમ્મા, પ્લીઝ. મમ્મા પ્લીઝ, મમ્મા માની જા ને તું. તારા દીકરાનું દિલ ના તોડીશ મમ્મા. પ્લીઝ મમ્મા, પ્લીઝ.